નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ। સારો વિચાર જીવનને સાચી દિશા આપી શકે છે। બસ તો આજ સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હસીતભાઈ, દરરોજની જેમ સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, શરૂઆત કરીએ આજના દિવસની પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 7 મે 2026, 7/5/26। આજની તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ પાંચમ, વૈશાખ વદ પાંચમ, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ સાધ્ય અને કરણ તૈતિલ આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં રહેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે રવિ યોગ છે, જે શુભ મનાતો હોય છે। ઉપરાંત આજે આપણા મહાન સાહિત્યકાર અને આપણા રાષ્ટ્રગાનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરની જયંતિ છે। જી બિલકુલ હસીતભાઈ, પંચાંગ વિશે માહિતી આપ્યા બાદ, દિન વિશેષ વિશે માહિતી આપ્યા બાદ આજની વાસ્તુ ટિપ્સ પણ દર્શક મિત્રોને જણાવી દેશો। હા, વાસ્તુ ટિપ્સમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે તમારા ઓફિસ વ્યવસાયમાં સફળતા, તમારું જે કાર્યસ્થળ હોય ત્યાં હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે જે બેસો છો તે ટેબલ તમારું સ્વચ્છ હોવું જોઈએ, સુઘડ અને વ્યવસ્થિત રીતે હોવું જોઈએ। આ ઉપરાંત ત્યાં ખાસ કરીને ત્યાં ઉર્જાનું સ્તર, એનર્જી લેવલ એ વધારવું જોઈએ। તેના માટે તમે ત્યાં આગળ ક્વાર્ટઝ ક્રિસ્ટલનો એક બોલ મૂકી શકો છો કે જે એનર્જાઇઝ કરેલો હોવો જોઈએ। નાનકડો કોઈ પ્લાન્ટ છે તે મૂકી શકો છો, બાંબુ પ્લાન્ટ મૂકી શકાય, જે તમારી ઉર્જાના સ્તરમાં વૃદ્ધિ કરે છે અને સાથે સાથે તમારી પ્રગતિ પણ કરવા લાગે છે। જી, સૌથી પહેલા કોલર મિત્ર વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે। જી વિરેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, જય શ્રી કૃષ્ણ। જી જય શ્રી કૃષ્ણ। હા, હું પોરબંદર થી બોલું છું। જી, મારે પહેલા જન્મ તારીખ જણાવશો વિરેન્દ્રભાઈ? એક મિનિટ, પહેલા જન્મ તારીખ જણાવી દેશો? 21 માર્ચ 1963। જી, જન્મ સમય? જન્મ સમય ખબર નથી, જન્મ સ્થળ છે પાટણ વાવ, ઓકે, ધોરાજી તાલુકો। અને હવે પ્રશ્ન જણાવો। મારો પ્રશ્ન એ છે કે સુવામાં કઈ જગા હોવી જોઈએ સુવા માટે, રાતે ને બપોરે, અને કઈ દિશામાં સુવું જોઈએ, અને પિતૃઓના ફોટા ટીંગાડવા જોઈએ, અને કઈ બાજુ રાખવા જોઈએ પિતૃના ફોટા, કઈ દિશામાં, એ મારે જાણવું છે। ઓકે ઓકે, સારું સારું, ખૂબ સરસ પ્રશ્ન છે। એટલે આ જ્યોતિષનો નહીં પણ વાસ્તુને લગતો પ્રશ્ન છે આપનો, પણ આ ઉપયોગી પ્રશ્ન છે। સામાન્ય રીતે આ વાતનો દરેક વ્યક્તિએ ખ્યાલ રાખવો જોઈએ અને જીવનમાં ખૂબ જ આ પ્રભાવશાળી છે કે સુવાની દિશા, જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે આપણું માથું જે છે તે કઈ દિશામાં હોવું જોઈએ। વાસ્તુશાસ્ત્રમાં અમુક સિદ્ધાંતો બહુ સ્પષ્ટ અને સચોટ રીતે વર્ણવ્યા છે કે જે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે। સૌથી પહેલી વાત કે માથું દક્ષિણ દિશામાં હોય તે શ્રેષ્ઠ ગણાય છે, અને સાથે બીજા નંબરે પૂર્વ દિશા। એટલે આ બંને દિશામાં હોય તો તે ઉત્તમ ગણાય છે। એટલે આપણું માથું સૂઈ ગયા હોઈએ આપણે તો જે માથાની દિશા છે તે એ દક્ષિણ તરફ કે પૂર્વ તરફ હોવી જોઈએ, આ વાતનું ધ્યાન રાખવાનું છે। અને બીજું કે પશ્ચિમ દિશા છે તે મધ્યમ ગણાતી હોય છે, તેમાં સુવાથી માનસિક અશાંતિ અને ડિસ્ટર્બન્સ ઊભા થતા હોય છે, પણ એ ચાલે એમ કહી શકાય। પણ ઉત્તર દિશા તરફ માથું રાખીને ક્યારેય સુવાય નહીં, શાસ્ત્રમાં તે માન્ય નથી ગણાયું, તેનાથી તકલીફો ખૂબ આવે છે। આપણે ત્યાં પણ એવો રિવાજ છે કે વ્યક્તિ મૃત્યુ પામે પછી તેનું શરીર જ્યારે ઘરમાં લાવવામાં આવે ત્યારે એને પછી અગ્નિદાહ માટે લઈ જવામાં ત્યારે જ ફક્ત તેનું માથું ઉત્તર તરફ કરવામાં આવતું હોય છે।
એટલે આ વાતનું ધ્યાન રાખવાનું જરૂરી છે. પિતૃઓની તમે વાત કરી કે પિતૃઓના ફોટા ઘરમાં રખાય. તમે પહેલો પ્રશ્ન એવો કર્યો, મેં સાંભળ્યું ધ્યાનથી. બે વસ્તુ છે કે તમારી જો પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા હોય તો ફોટા ચોક્કસ રાખી શકાય. બીજું કે ઘણીવાર મેં એવું જોયું છે કે પિતૃઓના ફોટા મંદિરમાં લોકો રાખે છે. મંદિરમાં ફોટા પિતૃઓના ક્યારે ન રખાય. દેવ અને પિતૃ આ બંનેની વ્યવસ્થા શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ હોય, દિશાઓ પણ અલગ અલગ છે. પિતૃઓમાં એક અન્ય વસ્તુ પણ જોવા મળતી હોય છે, ઘણા બધા પિતૃઓ ચાલતા હોય છે ઘરમાં. ખરેખર એક જ પેઢી આગળની હોય તે જ પિતૃઓ રાખવા જોઈએ. એટલે જો તમારા માતા પિતા જીવિત હોય તો તમારા દાદા દાદી કે તે જ હોવા જોઈએ. પણ તમારા માતા પિતા ન રહે તો પછી માતા પિતાના જ ફોટા રાખવા જોઈએ. અન્ય ફોટા ઘણી જગ્યાએ જોવા મળે છે, એ ખરેખર એ બિનજરૂરી હોય છે. પણ તમારો ભાવ હોય તો રાખી શકો છો. ક્યાં રાખવા જોઈએ? રાખવા માટેની દિશા જે છે તે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાં રાખી શકાય. અને જો થોડુંક એવું લાગે કે એડજસ્ટ થતું નથી તો પશ્ચિમ સુધી રાખવાની છૂટ છે. પણ યોગ્ય દિશાનું માર્ગદર્શન લઈને જ પિતૃઓને ત્યાં લગાવવા જોઈએ ફોટા. અને ખાસ સૌથી અગત્યનું, મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે ફોટા તો લગાવી દીધા છે પણ પછી ઘણા દિવસો સુધી ફોટા એમને એમ જ હોય, ધૂળ ચોટેલી હોય, બરોબર સાફ ના થયા હોય, એવું થતું હોય છે. જો તમે ફોટા લગાવો પિતૃઓના અને તમને સાચો ભાવ હોય તો તમારે રોજ નિત્ય સાફ કરવા જોઈએ. ધૂળ બિલકુલ ન લાગવી જોઈએ, કારણ કે પિતૃઓની કૃપા એ જીવનમાં ખૂબ જરૂરી છે. પિતૃઓની કૃપાથી જીવનમાં સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે. જી જી બિલકુલ. અને કોલર મિત્ર મહેશભાઈ જોડાઈ ગયા છે. જી મહેશભાઈ, જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 24/9/65. ફરી એકવાર. 24/9/65. જન્મ સમય? જન્મ સમય સવારના 6:05. જન્મ સ્થળ? અંકલેશ્વર માટીર ગામ. પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં મેડમ એવું છે કે આજ સુધી હું એક જ કંપનીના કામ કરતો, મારા સિવાય પાસે કોઈ કરાવતા નહીં. હવે કામ નક્કી થાય ને પછી કેન્સલ થાય. એટલે કેમ કામ નહીં થતું ભાઈ? આ કામ હું જ કરતો હતો એ કંપનીનું કાયમને માટે. હા. હવે નક્કી થાય અને બીજાને આપી દઈ છે. અચ્છા, એવું છે. ઇલેક્ટ્રિકનું કામ છે આપણું. બરોબર છે ભાઈ. જોઈ લઈએ કે આવું કેમ થયું છે અને શું કારણો છે, અને ઉપાય પણ આપ ધ્યાનથી નોંધી લેશો. ઉપાય માટે હું હંમેશા કહું છું અને કહેતો રહીશ કે આપ ક્યાં તો અન્ય વ્યક્તિ બાજુમાં રાખો જે કાગળ પેન લઈને બેસે લખી રહે, અથવા તમે તમારા ફોનમાં રેકોર્ડ કરી શકો છો. કુંડલી પર નજર નાખીએ, તમે જે વિગત આપી છે અનુસાર તો કન્યા લગ્નની કુંડલી આવે છે. તમારી રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિમાં છે સૌથી પહેલી વાત, નાની પનોતી ચાલે છે આપની. પનોતીનો ઉપાય કરો. જુઓ, પનોતી ઘણીવાર આપણે તકલીફ આપી જાય છે. એટલે પણ પનોતીથી ડરવાની જરૂર નથી. આપણે જે કર્મો કર્યા છે એ તો ભોગવવાના છે, પણ પનોતીના સમયમાં એ કર્મ એનું ફળ વધારે તીવ્ર રીતે અને ક્યારેક પીડાજન્ય રીતે પણ આપતું હોય છે. તો ખાસ કરીને પનોતીના ઉપાય કરો. પહેલામાં પહેલી વસ્તુ કે શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો અને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસાનો પાઠ આમ તો દરરોજ કરવાનો, સવાર સાંજ, પણ શનિવારે વિશેષ, અને પણ સાંજના સમયે સંધ્યાકાળની આસપાસ કે ત્યારબાદ જઈને ચડાવશો તો તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. બીજું કે પ્રામાણિક બિલકુલ રહેજો. શનિની પનોતીમાં પ્રામાણિકતા ભલે તકલીફ કદાચ આપી જાય થોડોક સમય પૂરતો, આગળ તમને એ લાભ આપી જશે. અત્યારે હાલ ગુરુની દશા ચાલી રહી છે, ગુરુ કર્મસ્થાનમાં છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખો. કોઈને કોઈ રીતે રસ્તો નીકળી શકે. ગુરુ ગ્રહના જપ કરો અને દત્ત બાવનીનો પાઠ કરો. જો આજે ગુરુવાર છે, આજથી શરૂ કરી દો. અનુકૂળતા તમને હોય તો દર ગુરુવારે 52 દત્ત બાવનીનો પાઠ કરો અને મનમાં સંકલ્પ કરો કે મારે કાર્યમાં સફળતા મળે. આટલું તમે ચાલુ કરશો તો તમને અનુકૂળતા થઈ શકશે, અથવા બીજો કોઈ તક મળી શકશે. અને એક કોલર મિત્ર સચિનભાઈ જોડાઈ ગયા છે. જી સચિનભાઈ, જન્મ તારીખ જણાવશો? મારે 18/10/1991. જી. જન્મ સમય? જન્મ સમય 8:35. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે બોમ્બે. જી. પ્રશ્ન જણાવશો? જન્મ તારીખ 8:35 અને રાત્રિના. હું પૂછવાનું હતો ભાઈ કે કયો સમય, સવાર કે સાંજનો છે? હવે પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે મારે માંગવું નથી આવતું, અને બીજા નંબરમાં કે મારે પૈસા ને એવું બધું ટકતું જ નથી.
શું કરો છો ભાઈ પૈસા કમાવા માટે? હું નોકરી કરું છું તો અત્યારે મારી સરકારી નોકરી છે, અત્યારે હોમગાર્ડમાં નોકરી છે મારી. સારું, જોઈ લઈએ આપણે કે તમે વિગત આપી છે અનુસાર જે 18-10-91 ને સાંજે 8:35નો સમય છે તે પ્રમાણે તમારું વૃષભ લગ્ન આવે છે. રાશિ તમારી કુંભ રાશિ આવે છે. કુંભ રાશિને 7.5 ચાલે છે. છેલ્લો તબક્કો છે, ઉત્તરથી પનોતી છે. એટલે બે વસ્તુ, એક તો સાવચેત રહેજો, કોઈ રિસ્કનું કામ ન કરતા, લાલચમાં આવીને અથવા કોઈ એવું છે, બરાબર? જે કામ થાય છે રૂટીન કરો, એમાં કોઈ વાંધો નથી. જે તમને આવડત હોય તે કામમાં વધારો કરો તોય ચાલે. એ અને શનિના જે ઉપાય મેં આગળ કયા, હનુમાનજીના મંદિરે દર શનિવારે સાંજે જવાનું, તેલ સિંદૂર ચડાવવાના અને ગરીબ વ્યક્તિઓને મદદ કરવાની, આ બે વસ્તુ તમે ચાલુ કરી દેજો. પ્રામાણિકતા રાખજો. લગ્ન બાબતની વાત કરીએ તો જુઓ, કુંડળી જે છે તેમાં મંગળ દોષ નથી, પણ તેમ છતાં પણ વિલંબ થયેલો છે. કારણ કે અહીંયા જે મંગળ છે તમારો ગ્રહ એ અસ્તનો થયેલો છે. એટલે બે વસ્તુ આપણે કરવી પડે. ઉપાયની વાત કરીએ તો મંગળ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, વિધિવત રીતે યોગ્ય માર્ગદર્શન લઈને કરો આપ પોતે, અને થોડોક સમયની રાહ જુઓ, બરાબર છે? જેમ જેમ આ વર્ષ આગળ વધશે એમ શક્યતા છે તે પોઝિટિવ થઈ રહી છે. આવનારો 1.5 વર્ષનો એક યોગ છે, એટલે એમાં પૂરેપૂરો આપ પ્રયત્ન કરી લેજો. અને ગણપતિ દાદાની ઉપાસના કરો. આર્થિક તકલીફો દૂર કરવા માટે સંકટનાશન ગણેશ સ્તોત્રના રોજ 9 પાઠ કરો આપ અને પ્રાર્થના કરશો તો આર્થિક લાભ થઈ શકશે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ એટલે કે મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. ભાઈ, આજનો દિવસે તમને મનમાં હળવાશ અનુભવાશે. એમ લાગશે કંઈક તકલીફ હતી તે જતી રહી છે અને આજે થોડુંક સારું લાગી રહ્યું છે. વ્યવસાયમાં પણ તકેદારી રાખજો. વધારે પડતા હળવા નથી જતા. કામકાજમાં તો ધ્યાન રાખવું જ પડે ભાઈ. હા, સારી વાત આજે એ છે કે પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. હવે વાત કરીશું વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઓ. આજે થોડો વ્યસ્ત દિવસ છે, ખાસ કરીને તમારા કાર્યક્ષેત્રે કામકાજમાં કામ વધારે આવી જાય અથવા કામ કરવામાં વાર લાગે એવું બની શકે. દાંપત્ય જીવનમાં પણ આજે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવો છે. ખાસ આજે એક વાતનું ધ્યાન રાખજો કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા સમજી વિચારીને જ આજે આગળ વધવાનું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. ભાઈ, આપણે વાત કરીએ તો આજે મહેનતનું ફળ મળવાનું છે. એટલે તમે આગળ કરેલી મહેનત આજે તમને કોઈક ને કોઈ રિઝલ્ટ સારું આપી શકે. થોડો બાળકો માટે, સંતાનો માટે સમય કાઢજો. ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે આજનો દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચોક્કસ કરી લેજો. જી હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો એ રાશિના જાતકોનો આજનો દિવસ હર્ષિતભાઈ કેવો જશે? વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડી આજે માનસિક અશાંતિ રહી શકે, એના કારણે તણાવ ઊભો થાય તેવું પણ બની શકે. હા, નોકરિયાત જે વર્ગ છે તેને કામકાજના ક્ષેત્રે સહકાર સહકર્મીનો મળી શકશે, ઉપરી અધિકારીનો પણ મળી શકે. જમીન મકાનના પ્રશ્નો જો હશે જીવનમાં તો આજે ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપના માટે આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. એટલે તમારામાં ઉત્સાહ વધી શકશે. પણ વધારે મનોબળને કારણે એવું પણ બને કે ભાઈ સંતાનો સાથે મતભેદ પણ થાય. એટલે સમજણથી કાર્ય કરવાનું છે. આજે થોડુંક મન શાંત રાખજો. જપ ઉપાસનાથી ફાયદો રહેશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે વાત કરીએ તો કાર્યક્ષેત્રે કોઈ મહત્વના નિર્ણયો લઈ શકાય. એટલે જો કોઈ પ્લાનિંગ કરવાનું હોય અગત્યનું તો આજે કરી લેજો. હા, માતાની તબિયતનું ધ્યાન રાખવું પડે તેવું આજે બની શકે. આવક જાવકનું ધ્યાન રાખજો. બજેટ સંતુલન ખોરવાય તેવું થઈ શકે. જી અને હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે હર્ષિતભાઈ આજના દિવસ માટે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બની શકે. ઓળખાણો પણ ધ્યાન રાખજો. ઓળખાણ કરવામાં કે કોઈની ઓળખાણ લેવામાં ને એટલે બરાબર ચોકસાઈ કરીને આજે આગળ વધવું જરૂરી છે. સારી વાત છે કે તમારા ભાઈ ભાંડુની આજે પ્રગતિ થઈ શકે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે ખાસ આજે પરિવારમાં કોઈને કોઈ રીતે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે.
આર્થિક લાભની તકો પણ તમને મળી શકે. અને હા, થોડીક પણ માનસિક અશાંતિ રહી શકે, એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો એકલા ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આપના માટે ભાઈ ઉત્સાહ થવાનો છે, પણ અતિ ઉત્સાહ થઈ શકે, માટે અતિને ગતિ ના હોય, કાબુ રાખવો ખૂબ જરૂરી છે. સારી વાત આજે એ છે કે ગ્રહોનો સાથ છે, આર્થિક લાભની તમારી સંભાવના ફળે. કોઈ જૂની યાદો તાજી થાય તો ઘણા વ્યક્તિને ઘણા સમયથી મળ્યા ના હોય તેવા વ્યક્તિ સાથે સંપર્ક કે વાતચીત થાય તેવું પણ આજે બની શકે. જી. અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે થોડું ધ્યાન રાખવાનો દિવસ છે ભાઈ. વિવાદ ચાલતા હશે તો વકરી શકે, એટલે થોડીક શાંતિ સંયમ રાખજો. ખર્ચામાં પણ વધારો જોવા મળે છે, એટલે થોડુંક બજેટ પ્લાનિંગ એ જરૂરી છે. હા, સારી વાત એ છે કે વિદેશની બાબતોમાં અનુકૂળતા દેખાઈ રહી છે. હવે વાત કરીશું કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કોઈ નવી તક મળી શકે અને સજાગ રહેજો. તક મળે તો સ્વીકારજો. ભવિષ્ય માટે તે તમારા માટે શુભ રહી શકે. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવાની છે. અને સારી વાત છે કે મિત્રોની મદદની જે તમારી અપેક્ષા હશે તો આજે પૂરી થવાની છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતની કાળજી રાખજો. થોડુંક સામાન્ય નરમ ગરમ થાય, એના તબિયતના ભોગે આજે કશું ન કરતા. હા, જે નવા આયોજનોમાં સફળતા છે, લાભ થાય તેવો દિવસ છે. ખાસ કરીને પિતાની સલાહથી કે પિતા તુલ્ય વ્યક્તિની સલાહથી લાભ રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ વિશે કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.